જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બીજું એ બીજું લે ખોવાઈ ગઈ. એ 5-25 ના ઝઘડામાં મારે બીજું ખોવાણી હોયડીમાં. ઘરમાં જોયું મેં તો હરીમાં જોયું, એક ના જોયું રહોડામાં મારે બીજું ખોવાણી કસરામાં ઓયડામાં. તે જોડ જોતા તે જોડલું જડી ગયું રે લોલ, મારા કરમનું પાંદડું પડી ગયું રે લોલ. જોડ જોતા તે જોડલું જડી ગયું રે લોલ. હા, મારા નસીબના પાંદડા છે ને અહીંયા પડી ગયા. કેમ કે માણાના લગન થાય નસીબ ખુલે, તેમ કે બાય તારા તો નસીબના બાયણા ખુલ્યા, મારા તો ઢાંકણાય દેવાઈ ગયા, બાયણા તો હું ફટકાઈ ગયા છો. આ ખાટલો હું કામ આયા રાખ્યો છે? તારી માં ગરમી થાય છે તો આયા ગુડોને કહું છું બીજો પંખો નાખી દે, બે માણાને એક એક પંખાનો વાહણ જડે. એટલે એક ઓહરીમાં 2 પંખા નાખી એટલે મીટર ઘર ઘર ફરે અને પછી બિલ આવે આવડું. હવે ઈ બધા વિચાર ન કરાય. હું ઘર માંડીને બેહીન બાયડી લેવીન તો બધુંય થાય. તઈ તો પૈણવા આવ્યા મોટાઓ પડે ફર 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 ફેરા ફરલી થાતા. તઈ વિચાર કરાય કે સકેડા ફરશે. સારું, હવે બીજી લપ કરમાં અને હું જાઉં છું બજારમાં. હા, બજારમાં કોની આરે લપ કરવા જાવ છો? કોની આરે મગજમારી કરવા? પણ આયા ગુડોને તમારી માં બાખામાં ઘર છે તો પડશો. હવે લપ કરવામાં તારો બાપ તો જીવતો છે નહીં, એના અરે લપ કરું. તમને નહીં પોગાય, તમને નહીં પોગાય. ના ના, આખા ગામમાં સોડી પૈણીને ગઈ હોય ને એનો ભાઈ રેવા આવે, એનું મોહારિયા કોક રેવા આવે, અને અહીંયા તું પૈણીને આવી તો તારો બાપ લબાસો લઈને આવ્યો. મારી આબરૂ ન રેવા દીધી બધાય. મારે વાહે મોર કોઈ હતું? કોઈ હતું બીજું? મારા બાપને વાહે મોર હતું તો બિસાડો આયા નો આવે તો ક્યાં મહારમાં જાય? બાકી રહી ગયું? નાના નાના મરી ગયા ટુંડા ડોહા કહી દે આજ તો તારી ભરાસ કાઢ દઈ. હું બકવું છે બાઈક? કાઈ બકવું નથી. હવે આટલું બકસ તું ને હું બકું તો માણસ કંટાળી જાય. આ તો વેતો પડ જા. રામ રામ રાજુ બાપા. હા, રામ રામ. હા, હું છે રવિડા? ગાડી લીધી રાજુ બાપા મેં હમણે. આ ગાડી કહેવાય, આને ગાડો કહેવાય, ગાડો. ગાડો નો કહેવાય રાજુ બાપા, આને ઇનોવા ગાડી કહેવાય. ગાડી આને કહેવાય. ઓલા પર્વતના છોકરાએ જો ગાડી લીધી રમકડા જેવી, ઊભી હોય તો રૂપારી લાગે, અને આ હડીમ દસ્તો લાગે છે. આ ગાડો છે. એ પર્વતના છોકરા લીધી ને કેટલા લીધી? 5 લાખ ની લીધી. હા, 35 લાખ ની છે, 35 લાખ ની. હે ભગવાન, 35 લાખની ગાડી. અંદર બેઠા હોય ને ગલગલિયા થાય, ગલગલિયા એમ થાય કે બહાર નીકળવું જ નથી રાજુ બાપા. એટલે માણસ બેઠું હોય અંદર. તમારે બેવું છે મારી ભેગું? તું ગલગલિયા થાય એમ કેસ એટલે અંદર માણસ બેઠું હોય? એમ નહીં, અંદર એસી બેસી ચાલુ હોય, પછી અંદર એવી સુગંધ આવે ને મીઠી રાજુ બાપા, મોજ જ આવ્યા રાખે હો. 35 લાખ રૂપિયા એટલે ઓછા કહેવાય, કરોડો કરોડો ની ગાડી આવે છે રાજુ બાપા. રવિડા, મોંઘવારી બહુ મોંઘવારી. મને એમ છે કે આ મોંઘવારી છે ને માણસને જીવવા નહીં દે હો. રાજુ બાપા એવું કઈ ન હોય. કેમ એવું ન હોય? 35 લાખ રૂપિયા કેમ થાય તને ખબર છે? હાથ પેઢી વહી જાય ને તો ભેગા ન થાય 35 લાખ. પણ સામે એટલો ધંધો કરું છું ને રાજુ બાપા, એટલે મને 35 લાખ નો નડે. જી ધંધો નો કરતા હોય એને નડે 35 લાખ રાજુ બાપા. હા, નો નડે, પણ મને એમ છે કે આ મોંઘવારી એટલી આવી ગઈ છે ને, આ મોંઘવારી વેલા મોડો મારો જીવ લેશે. આ ડોહ જ્યારે ભેગો થાય ને ત્યારે નકરું મોંઘવારી 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 જ કરતો હોય છે. અને એટલી બધી મોંઘવારી નડતી હોય તો આને જના મુકામ લેવો જોઈએ. વૈષ્ણવ બધુંય. સારું કર્યું લે, ખાટલો તે ઢાળ્યો અને મારે બેસવાનો ટાઈમ થઈ ગયો. હા, તમારે બધું તૈયાર માથે જોઈ. બીજું બધું તો ઠીક, બીજું પણ મોંઘવારી તો જો વધતી જાય. હું નડી મોંઘવારી? કોને નડી?
ઓલો રવેડો ને હા એને 35 લાખની ગાડી લીધી. હા એ મોટા મનનો કહેવાય, એનો બાપ મૂકીને ગયો છે ને તે વાપરી જાણે. બધાય તમારી જેમ ન હોય, હાવ ટૂંકા જીવના. કા હું કા આ સોયણી તો જો પહેરી છે, આ પહેરીને ગામમાં આઘેરા નીકળતા નહીં, તમારા ડોહા કૂતરા વાહે થાય. ના ના ઓલો સોયણો ક્યાં ગયો? ઈ ધોવા મૂક્યો છે. તો બીજો સીવડાવી લ્યો ને, હું એમ કહું છું આવા હું પહેરીને રખડો છો? ના હો, મારે એવા ખોટા ખર્ચા નથી કરવા. મોંઘવારી કેવી, સોયણાનું કાપડ લેવા જાય તો 2000 રૂપિયા કાપડ ના થાય. ઓલો સીવવા વાળો 500 રૂપિયા લઈ લે, 150 રૂપિયાનું નાડું નાખવાનું. હું તો નહીં નહીં 2-3000 માં ઉતરી જાવ ને. પણ તને કદર નથી હો. આ સાંધીના હાકરા પહેરવા કઢાય, આ સાંધી ગહાઈ ન જાય. ના ના તઈ મારે કેદી પહેરવું, પૈણીને આવી તઈ મે પહેરાતા તો તમારી માએ ઉતરાવ્યા કે આલે આ ઝાંઝરીનો અવાજ આવે છે ઘરમાં એટલે મોંઘા હાકરા પહેર, અને હવે તમને નડે. ના ના હું મરી જાઉં પછી કરપાવણીમાં મોકજો. એક કામ કરો, ટૂંકા જીવનાવ. અરે રે રાજુ બાપા તમે ઓય માં મોટન ફોલી નાખો, ટાટીઓ મઈડાઈ ગયો. હાય માં, હા ભગવાન, હા આ જય શ્રી કૃષ્ણ રાજુ બાપા. હા જય શ્રી કૃષ્ણ. હવારમાં ક્યાં ભટકાય છે આ બધાય? એ ઉભા રહ્યો, ક્યાં છો? આ દરવાજાની વાહે. અરે રે બોલો બોલો. હારું છે ને? હા મને તો સારું છે, તમને કેમ છે? ઠીક છે, હવે એમાંય તમે ભટકાણા ને ટાટીઓ સોલાઈ ગયો છે. હા તો અર્ધ સોપડી દેજો, બીજું હું. હા તે તમાર દીકરા એમ કહેતા હતા કે રાજુ બાપા 3-4 દિવસથી દેખાતા નથી, કે બહાર ગામત્રે ગયા તા? હા ગામત્રે ગયો તો થોડું કામ હતું ને તે કરી આવ્યો. ઠીક, હું કરે વિઝુમાં? એ ઈ ધબાકા કરે ધબાકા. હા ઓ હાસી વાત છે, ઘઈટા થઈ ગયા પણ એવા નરવા હજી કુએ 5 બેડા પાણી હારી લે કા? હા નકર કોણ હારે, નાયા વગર હુઈ જાવું પડે. ઈ વાત હાસી છે તમારી. તે તમાર દીકરા એક વાત કેવરાવી છે. હું એ છે ને લાખ રૂપિયાની ભે લીધી છે, 2. ઓહો લાખ રૂપિયાની 2 ભે? હા ઓહો મોંઘવારી તો જો કાઈ 2 ભેહુના લાખ રૂપિયા દેવાતા છે. કેવી હારી છે, તમે જોવો તો કેટલું તો દૂધાણું દે છે રાજુ બાપા. હવે આખા ગામની ભેહું દૂધ દે છે, તમે લાખ રૂપિયાની 2 ભેહું લીધી તેમાં કઈ નવાઈ નથી કરતી ભેહું. અરે રે તમે તો આવા નવા, મને એમ લાગે છે હવે કોઈ દી નહીં સુધરો, કેમ કે હવે જાતી જિંદગી હું સુધારો, હવે આખી ઉંમર વઈ ગઈ. હા હવે વઈ ગઈ કઈ લેવા તો જવાતી નથી. પણ સાંભળો, હા એ દૂધ તો દેજો અમને. હાય તમાર દીકરાએ કેવરાયું છે કે ગામમાં જે દૂધ લેતા હોય ને વેચાતું, એ હંધાઈને કહી દેજે કે 50 રૂપિયાનો એક ડબ્બો દૂધ આપણે હંધાઈને વેચવાનું છે. ઓહો હો 50 રૂપિયાનો ડબ્બો? તી ચોખ્ખું ભેંનું દૂધ. લે ભેંનું દૂધ ચોખ્ખું જોઈએ? આખા ગામની ભેહું શું કઈ ગંધારું દૂધ દેતી હોય છે? ચોખ્ખું દૂધ નથી લેવું. જાવ, મોંઘવારી તો જો બાપા, મોંઘવારીએ તો આટો લીધો છે. બીજું આયવા હવે હું કંટાળી ગયો છું હો દુનિયાથી. મોંઘવારી કેવી કે એક ને એક વાત રોજ કરવાની કે હવે સોપડાનું પાનું ફેરવવાનું છે, કે હું ક્યાંક વઈ જાઉં ઘર મૂકીને. એક ને એક વાત ક્યાં કહું છું, બીજી વાત છે. પણ છેલ્લે તો ન્યાજ આવે છે ને, મોંઘવારી જ આવે છે ને. હવે મોંઘવારીની વાત મેળવી છે કે હું ઘર મેલીને વઈ જાઉં. હવે હું કંટાળી છું ડોહા તારાથી. તું પરણીને આવી તઈ ઘરમાં ખાવા દૂધ નતું, તે આપણે ભેંસ કેટલા હજારની લીધી હતી? 5000ની 3 લીધી હતી ને. હું પરણીને આવી તે કારા હતા ને, આ ધોરા થઈ ગયા ને. કેટલા વરસ થયા મરી ગયા ટુંડા? 50 વરસ થયા. 50 વરસમાં હું ભાવ નો વધે? એટલે તારે મોંઘવારી સામું થઈ જવું છે? તારો ભાવ નહીં વધે ગમે એમ કરીશ તોય. હા વતો જ મારો, તને પરણી પછી મારો ભાવ ખાડે ગયો. મારી વાત પૂરી ન થવા દીધી. લે બીજી વાત ન કરે, આલ્યો ઘી લઈ આવો. ડાલડા નો ઉપાડી આવતા સોખું લેજો. એટલે હજી તારે શીરો કરીને ખાવો છે? હા નસુ જીવતી કરવી સદી નહીં થાય, હવે નહીં થાય. નસું તારી જીવતી નહીં થાય. ક્યાંથી થાય મરી ગયા ડોહા. તે મારી નસુ હુકવી દીધી છે, બરતરા કરાવીને. હુકાઈ જાય, કર્મે હુકાઈ જાય. કોના કરમ કેવાય તો મારો નાથ જાણે.
આવો આવો રાજુ બાપા. સૂર્યા હા કેમ છે બેટા? હારું હો. હે તમારી દયાથી હાઈ ક્લાસ હાલે જો. હા પણ તારે દુકાન ધૂમ ધકાર હાલે છે હો. હાયલા રાખે જો. બેટા તું એકે ધંધામાં ઠાયરો નહીં, આમાં તો બરોબર છે ને? આમાં કઈ ઘટે જ નહીં રાજુ બાપા. આપણે A થી Z લગી બધું રાખીશ. હે? હા આમ જો દવા હોતે. હા હારું, આ ધંધો હાલવા માંડે ને તો તારી બાયડીને અમે 4-5 જણા થઈને તેડી આવીને તારા હારાને કહી દઈ કે હવે છોકરો ધંધે સડી ગયો છે. ઈ ઉપાધિ કેને કેવા દે રાજુ બાપા. કોઈને ન કહેવાય, એમાં કાંઈ ન હોય. જુવાની હોય ને ત્યાં સુધી થોડાક દી આવું હાલે, 2-3 છોકરાની માં થઈ જાહે ને પછી ઘર ચાલીને બેહી જાહે. મનની મનમાં જ રહે એવું થયું બધું. કાંઈ ન હોય. એક કામ કર, ઘી છે? ઘી હા હોય જ ને રાજુ બાપા. એ તો મને છે ને હાલ 250 કરી દે. 250? 250 250 એ કાઈ ન થાય, કિલો લઈ જાવ ને. અરે બાપા કિલોય લઈ જઈશ, પેલા 250 અત્યારે કરી દે ને. આ 250 ના 200 રૂપિયા છે. 250 ના 200 રૂપિયા અને કિલો ના 800 રૂપિયા. હે બાપા, 200 નું 250? તો એ તો નથી લેવું ઘી. એ તો 100 ગ્રામ લેતા જાવ. 100 ગ્રામે એક ટીપું એક નથી લેવું તારું ઘી. આટલું બધું મોંઘું હોય? આવી મોંઘવારી કાંઈ ઘીમાં હોય? એ રાજુ બાપા અત્યારે મોંઘવારી તો ભડકે ભરે છે. તમને શેની મોંઘવારી નડે છે? નડે જો મારે કાંઈ એવી કમાણી નથી, મારે ઘરના મિલ હાલતા નથી બરાબર, અને મારે ઘી જોતું નથી. તો તેલ લેતા જાવ. એ તેલ લેવા જા તું. આ ડોહાને કોઈ દી પહોંચાડું નહીં. જ્યારે આવે ત્યારે મોંઘવારી જ કરતો હોય. મોંઘવારી બીજું લાવો કયોની વાટ જોશું, લોટ શેકી રાખ્યો છે, શીરો કરવો છે. હવે શીરો તેલ નો કરજે, હાલે ઘી નથી આવ્યો. અરે મરી ગયા, કા કેમ નો લીધું? ઘીનું નામ લેવા જેવું છે? તારી માં મોંઘવારી તો જો 800 નું કિલો ઘી. તો હોય જ ને, ને અત્યારે ડોસાના ભાવ કેવડા એમનેમ ઢોર રખાય છે, જે પ્રમાણે એને મોંઘું થતું એમ આપણને મોંઘું થાય. હા, આ મોંઘવારી જીવવા નહીં દે. મને એમ છે કે આ મોંઘવારીના મારમાં જીવવા કરતા તો એમને જ મરી જાવું હારું. સાચી વાત છે તમારી. બે તમે દુખી થાવ છો ને તમારું દુખે મારાથી જોવાતું નથી. તો એક વાત કહું, શું? હવે તમારા ત્યાં મોંઘવારી સહન નથી થતી ને તો ઈ તમારો છે ને રસ્તો કાઢી દઉં. એ જાય અરે રે હોચ્યું. ઓય કમને કહો હાસન વયો ગયો. એ સૂર્યા, એ રવિલા, કાટલી થોડા આને કાઈક થઈ ગયું. એ બીજુમાં હું થયું? હા રાજુ બાપા. હું થયું બીજુમાં? કઈ બોલતાય નથી ને ચાલતાય નથી. એ બીજુમાં કેસ તો ફેલ થઈ ગયો. કેમ કરતા થયું બીજુમાં? કયો તો ખરા. હા હું થયું, કેવી રીતે થયું, કાઈક બોલો તો ખબર પડે, માંડીને વાત કરો. રોજ આવીને મગજમારી કરતા હતી, મેં ધક્કો દીધો ને એમાં છોટી ગયા અને શોટ લાગ્યો, આ કરીને પડી ગયા. એ બીજુમાં તો ધોકો લઈને પાડી ન દેવાય. હવે હું ને છોટી ગયો હોઉં તો આનો થોડો ભરોસો કરાય, દોયડા કહેવાય. અરે રે વિજુમાં, તમે શું કર્યું? તમે માથે રહીને રાજુ બાપાને મારી નાખ્યા. બીજુમાં તમે તો હત્યા કરી, હત્યા. તમે તો મર્ડર કેસમાં જવાના આવે 302 માં. ના 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 ના, મેં હત્યા નથી કરી, મેં મર્ડર નથી કર્યું, મેં ખૂન નથી કર્યું. આ મારો ધણી રોજ મોંઘવારીના મારથી છે ને પીતો તો, ગભરાતો તો, દુખી થાતો તો, એટલો દુખી થાતો તો બેટા, મારાથી એનું દુખ જોવાતું નથી, એટલે મેં એની હત્યા નથી કરી, ખૂન નથી કર્યું, મર્ડર નથી કર્યું. મેં તો મારા ધણીને મોંઘવારીના મારથી મુક્તિ દઈ દીધી. હે અરે મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરેશ ચારોલિયા. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.